વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરણી ગામમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। સુંદરકાંડમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। હરણી ભીડભંજન મંદિરના મહંત દ્વારા અવિરત શનિવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે। સુંદરકાંડમાં એટલી તાકાત હોય છે કે સુંદરકાંડના પાઠ કરવાથી, સ્મરણ કરવાથી અને સાંભળવાથી જ દુઃખ પીડા દૂર થઈ જાય છે। સુંદરકાંડ તુલસીદાસજીએ રચેલી રામાયણમાંથી 5મો નંબરનો કાંડ છે સુંદરકાંડ, જેની અંદર હનુમાનજીનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, હનુમાનજીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે। અને સુંદરકાંડ આપણા જીવનમાં સુંદર જીવનને બનાવે છે, આપણા જીવનમાંથી આધિવ્યાધિ ઉપાધિને દૂર કરે છે અને જેની જે કંઈ મનોકામના હોય એને સુંદરકાંડને જો ભાવથી કરવામાં આવે તો દાદાની અસીમ કૃપાથી એના બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે। અને આ સુંદરકાંડનો મહિમા અનન્ય ગવાયેલો છે, વખણાયેલો છે। આ સ્થળ જે અત્યારનું સુંદરકાંડ કર્યું છે એ હરણીમાં આવેલું મહાદેવજીનું ઈચ્છેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં છેલ્લા 8 મહિનાથી સુંદરકાંડ અવિરત દર શનિવારનું કરી રહ્યો છું। આમ તો મારું મંદિર છે શ્રી ભીડભંજન મારુતિ મંદિર, જેનો હું મહંત છું। ત્યાં લગભગ 33 વર્ષથી હું સુંદરકાંડ દર મંગળવાર અને શનિવાર કરતો આવ્યો છું। અને આ શ્રોતાઓની ખૂબ જ સુંદરકાંડ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસના કારણે આ મારું બીજું મંદિર છે દાદા શિવજીનું, જેના સાનિધ્યમાં બેસીને હું સુંદરકાંડના પાઠ કરું છું અને શ્રોતાઓ ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી સુંદરકાંડનો પાઠ કરે છે।